કામ કરવું પડે છે, કામ કામ ને કામ. વાહ, આપણે મેગી ખાવાની છે આજ તો ભાઈ. હાલો તો રામ રામ ને ગુડ મોર્નિંગ બધાને. અત્યારમાં આપણે ચાલુ જ તે વ્લોગ ચાલુ જ તે આપણે જો આ ભારે કામ સાથે. ઓહો, મોટર લઈને કરીએ છીએ. પાણી આવી ગયું છે ફાઇનલી. અત્યારે નથી આવ્યું નહીં તોય તે મૂકી તો દઉં. જો આવી ગયું ને, આવી જ જાય. આપણે કેવી એટલે ઊંચું થા. ફાઇનલી હું મોટર મૂકી દઉં, નકર ફોન ઉપર પાણી પડશે એટલે ફોન ઘડીક મૂકી દઈએ. ફાઇનલી મૂકી દીધી છે મોટર ને પાણી આવવા માંડ્યું છે. જોઈ જવો તમે ખાલી. આજે આ કેરબો આખો ભરવાનો છે આપણે. આજે મારા મમ્મી છે ને એટલે મારે ભરવું પડે છે, કામ કરવું પડે છે. કામ કામ ને કામ. તો મળ્યા થોડીક વારમાં કરી નાખ્યું કામ. હવે અત્યારે તો પાણી ભરાય ત્યાં સુધી મારી દુકાનેથી થોડોક નાસ્તો લે. ફાઇનલી હવે દુકાનેથી લઈ આવ્યા હતા નાસ્તો. શું છે ખબર છે? કુરકુરે ને શું છે આ છે પોપરી ચીઝવાળી. હો આપણે ચીઝવાળી પોપરી. તો હવે પાણી ભરી લઈને પછી ખાવાનું છે આપણે. તો ત્યાં સુધીમાં આપણે હવે 150 સબસ્ક્રાઈબરમાં 4 સબસ્ક્રાઈબર બાકી છે. તો કરી નાખો, જે નવા નવા હોય એ 4 કરી નાખો એટલે 150 સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થેન્ક્સ થઈ જશે. એટલે આપણે 150 નહીં કરતા રહેજો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર ને કોમેન્ટ. તો હવે આપણે પાણી ભરી લઈએ. હાલો બાયનું બંધ કરી દઈએ પહેલાં. હા, હજી તો આટલો ભરાયણો છે. ફાઇનલી પાણી ભરાઈ ગયું છે. જો અહીંયા મોટર લાગતું તેરી આપણી હારે જો હરસાઈ આવી ગયો છે અત્યારના પોરમાં. હા, તે પછી દેખાય ન છે ભાઈ. મજા નહોતી ને ક્યાં તાવ આવી ગયો હતો. હજી આવે રેડી. અવાજ તો ફરી ગયો લાગે. આપણે નાસ્તો લઈ આવીએ બરાબર. ખાવો છે? નથી ખાવો? નથી ખાવા તો પાછો મૂકી દઈએ, પછી ખાશું આપણે વિશાલ આવે ત્યારે. આ તો મારા બા આવી ગયા પાસે. ક્યાં ગયા હતા? કેમ? ઓહો, અહીંયા પાણી મારે ભરવું પડ્યું. એક દી ભરાય એમાં કાઈ માળા ન પડી જાય. સહી વાત છે. માળા પડી ગયો. ને દેખાતું તમને કેટલા માળા પડી ગયા. મેગી લઈને આવ્યા. વાહ, આપણે મેગી ખાવાની છે આજ તો ભાઈ. મેગી બનાવતા આવડે છે તમને? કોણ બનાવશે? મને નથી બનાવતા આવડતી હો ભાઈ. બનાવો મેગી, જાઓ સારી બનાવજો. લે આને બનાવવાની છે. હાલો તો બનાવે છે મેગી. બની જાય પછી આપણે જોઈ કેવી બનાવી છે એમ. એ બનાવે છે એટલે આપણો આ ભાગ તો વ્યસ્ત ગયો ભાઈ. આ ભાગ હવે આપણે પછી ખાશું બરોબર. જવા દો. અહીંયા જવો કાચા કેળા લઈને આવ્યા. આ તો બા કાસા છે નહીં? લીલા કેમ? લીલા થોડા હોય, પીળા ન હોય. ચા થઈ ગઈ છે, 4 વાગી ગયા છે. એમ હું નથી કહેતો, હરેશ મામા કહે છે. શું કહેવા છો તમે? 4:20 ચાનો ટાઈમ થઈ ગયો છે. હવે ચા પી લેવાની છે. મારો તો એક ચુસ્કી. હા, અવાજ આવો જોઈએ. ક્યાં અવાજ આવે તો ચા પીવી. આપણે તે ચુસ્કી મારવાની છે એટલે તમે ખાલી આમ તમે મારજો તો તમને મજા આવે ચા પીવાની. આમ તમને એમ લાગે કે ચા પીધી. બાકી ખાલી પી લો તો કઈ મજા આવે? પાણી પીધું હોય એમ લાગે. પાણી પીધું હોય એમ લાગે. સાચી વાત. એટલે ચા તો એમ જ પીવાની. અવાજ આવો જોઈએ. ચા પી લઈએ પછી મળીએ. મેગી ખાધી ત્યાં તો હરેશમાં મેગી ખાવા ના પડે. હાલો હવેથી મેગી બંધ. બસ કેમ એનાથી શું થાય? કહી દો.
ઇસ્તેમાલ સારો ન કરે એમ ને કેમિકલ એવું આવે. આપણે મેગી બંધ કરી દેવાની ને હવે ખાલી ચા જ પીવાની છે ચા. એકલી ચા મેગી કાંઈ નહીં સવારે સાંજે ને બપોરે ચા ચા ને ચા 3 टाइम चाय पियेंगे बस कुछ खाएंगे नहीं. તારી તૈયાર ચાની રેસ્ટોરન્ટ પી ગયા છે ને ચા આપણે પી લઈએ બસ બસ સીમ આવી ગયા તા ચા બા પી હર્ષાએ પી લીધી ચા પીધી ને કેવી પીધી પાણી જેવી अबे साले પીધી તે હા હો કેવી પીધી કેવી ખાવા કથ્થાઈ કલરની ચા અરે એ તારી ભલી થાય મારો ચા નાખી દો હેઠવાડામાં હા ચાલ તો. ચા આવે મારો ચા હેઠવાડામાં નાખી દો ચા અહીંયા જો હેઠવાડ જો અહીંયા હેઠવાડી ચા અહીંયા નાખી દો જો ઓલું બતાય મનના ટાઈમે તમે ચા પીજો કે શરબત ચા નાખી દો હેઠવાડામાં નહીં નહીં આપણે એકચ્યુઅલીમાં 12 વાગે ઘરે જ આવીને આપણને એમ કહે કે ચા પીશો નહીં એ જમવાના ટાઈમે ઘરે જ આવીને એમ કે ચા પીશો હેઠવાડામાં નાખી દો ને કલરની હતી હાય તો દૂધ વધારે નાખતા હોય એટલે ભૂકીને જ ચા પીતા લાગો ક્યાં આમ થોડી થોડી માખણ જેવી થાય કેમ છે આવું તમારે ઘરે ચા પીવા હા એમ તમે ભૂકી પીવડાવી દેહો આમ હાલો તો ચા બંધ કરી દઈએ હવે ચા આજથી બનો આપણે પીવાની કેન્સર કેન્સલ ચા કેન્સર કરી નાખીએ છે કેન્સર આજથી ચા બંધ આજથી ખાલી હું પીવાનું વોટર और भेगू थाने पाए કઈ વાય પાણી હવે પાણી કહું છું સી કોટર ઈ પી જાય હો આપણે તો ભાઈ પાછા હું ઓલા રહ્યા ને હા હવે રાવ સાહેબ અહીંયા પાસવર્ડ ઓલા કરવા મળ્યા છે ભાઈ ભાઈચારા ઓન ટોપ હો ફાઇનલી હવે પાસવર્ડ ગોઠવાઈ ગયો છે હું પાસવર્ડ છે આઈડી નો ઈ નો કહેવાય કહી દે હવે બાકી હવે તાવમાંથી કમબેક કરી લીધું છે રાવ સાહેબે मार में के बात करे तेरे यार ने हां वाण હવે યાર હલા કુરકુર તાર જમવું છે તાર જમવું છે તો પાછળ જો ડીશ રહી ખીચડીમાં જમવાનું મળશે આ ડીશમાં ફર્સ્ટ ક્લાસ એટલે બધાએ આ ડીશ ઘરે લઈ લેવી જમવા માટે સ્પેશિયલ અમુકના ઘરે હોય ડીશ ભાઈ જો ઓલા પરે છે એ એચડી વગરની ડીશ છે અહીંયા છે એ ટાટાવાળાની ડીશ છે જો આ ડીશ ટાટાવાળાની છે કેવો કે ડીશ તો છે પણ ચમચી ચમચી બધાને ઓલામાં હોય જ છે ચમચી જો તમને બતાડી દેખ ચમચી મારે ગોતવી પડશે યાર તાર ખાલી તમે ડીશ નખાઈ દો ચમચી તમારા ઘરે પછી પોગી જાય બરોબર ની તો હાલે તમને હા અને ડીશ ચમચી જોતી હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી નાખો હવે કાલ મળીએ નવા વ્લોગમાં સંભાવના